अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। ગુજરાત સાહિત્ય અકાદમીના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે। ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવનનું લોકાર્પણ થશે અને જે નામ છે તે પણ ગુજરાત સાહિત્ય અકાદમીના નવું નામ છે તે ઝવેરચંદ મેઘાણીના નામે આ ભવન બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું। માતૃભાષા મહોત્સવની પણ શરૂઆત આજથી જ કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં हाजर रहा होवानी जानकारी। मंत्री मुळुभाई बेरा पण आ कार्यक्रमમાં हाजर રહ્યા હોવાની જાણકારી સામે આવી છે। ગુજરાત સાહિત્ય અકાદમીના આ નવા ભવનનું લોકાર્પણ ખૂબ મહત્વપૂર્ણ જાણકારી અને આ નવું ભવન છે તેનું જે નામ છે તે ઝવેરચંદ મેઘાણીના નામે આ ભવન છે તે બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ માતૃભાષા મહોત્સવની પણ આજથી જ જાહેરાત શરૂઆત થશે। નિકુંજાની વધુ જાણકારી સાથે જોડાયા છે। જે નિકુંજ, શું વધુ અપડેટ? जी, गुजरात साहित्य अकादमीનું નવું ભવન ગાંધીનગરની અંદર નિર્મિત કરવામાં આવ્યું છે, તેનું આજે લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। ઝવેરચંદ મેઘાણી ભવન નામ આપવામાં આવ્યું છે। ખાસ કરી લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના નામે આ ભવન હશે કે જે હવે હેડક્વાર્ટર સ્વરૂપની કામગીરી કરશે ગુજરાત સાહિત્ય અકાદમી માટેનું। ઉપરાંત માતૃભાષા માતૃભૂમિ મહોત્સવ નો પણ આજથી પ્રારંભ થઈ રહ્યો છે। માતૃભાષા પ્રત્યે ગૌરવ વધે તે માટેનો આ પ્રયાસ છે અને તેના કાર્યક્રમનું પણ આજે લોન્ચિંગ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મુળુભાઈ, ઉપરાંત સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમની અંદર હાજર છે અને લોકાર્પણ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી પહોંચ્યા છે। જી નિકુંજ, આપનો આભાર જાણકારી બદલ। તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના નામે આ નવું ભવન છે તે બનાવવામાં આવ્યું છે, જ્યાં આજથી જ માતૃભાષા મહોત્સવની પણ શરૂઆત થશે। માતૃભાષા માટે સરકાર દ્વારા અનેક જનજાગૃતિ ભર્યા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે અને જે રીતે રાજ્યમાં માતૃભાષા વધે, માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વધે તે માટે પણ અનેક કાર્યક્રમો થયા છે। ત્યારે અહીં આ કાર્યક્રમ ખાસ જે યોજવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવનનું લોકાર્પણ થવાનું છે, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા છે।